જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આર્મીની જે 2024-25ની જે ભરતી છે એના વિશે આપણે જે એક્ઝામના કોલ લેટર નીકળી ગયા છે, એડમિટ કાર્ડ નીકળી ગયા છે, તો આપણે આ વિડીયોમાં એ માહિતી લઈશું કે હવે આગળ એમાં શું થવાનું છે એમ. હવે આપણે વાત કરીએ, આ વિડીયોમાં હું 3 ટોપિકની વાત કરીશ. પહેલું તો એ કે આર્મીની એક્ઝામ ક્યારે શરૂ થઈ અને શું એમાં લઈ જવાનું છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાનું છે એના વિશે માહિતી લઈશું. પછી સિલેબસ પ્રમાણે અટેમ્પ્ટ કેટલા કરવાના છે તમારે એ બી આ વિડીયોમાં હું તમને કહીશ. અને લાસ્ટમાં કે એસએસસી જીડીનું કે જે ઘણા દિવસોથી તમે કમેન્ટ કરો છો કે ભાઈ આપણું ગુજરાતનું મેરિટ કેટલું રહેશે અને કેટલું અટકશે, તો એના વિશે પણ હું વિડીયોના અંતમાં કહીશ. તો છેલ્લે સુધી બન્યા રહેશો એવી મારી નમ્ર વિનંતી. તો પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ કે જે 2024-25ની જે અગ્નિવીરની જે આર્મીની ભરતી છે તો એની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. અને એની એક્ઝામ જે છે એ આજથી શરૂ થઈ ગઈ છે. જેમ કે તમે વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં તો એક શિફ્ટનું એક્ઝામ પૂરું થઈ ગયું હશે. તારીખ છે 22 એપ્રિલથી લઈ અને 3 મે સુધી, એટલે કે 22 થી લઈને 3 મે સુધી એક્ઝામ ચાલશે. એમાંથી 22 થી લઈ અને 29 સુધી તો જીડીના જ પેપર ચાલશે. પછી આવશે નર્સિંગ આવશે, પછી ક્લર્ક આવશે, ટ્રેડમેન આવશે. તો એ રીતે પણ અત્યારે ટ્રેડમેનના કોલ લેટર ડાઉનલોડ નથી થતા, પણ ધીમે ધીમે થઈ રહ્યા છે બધા એના પર. હવે વાત કરીએ કે આનો કોલ લેટર તો તમે ડાઉનલોડ કરી લીધા હશે ક્રોમમાં જઈને, જે પ્રમાણે તમે શું કહેવાય કે જોયું હશે એ પ્રમાણે. હવે આપણે વાત કરીએ કે આમાં તમારે ડોક્યુમેન્ટ શું લઈ જવાનું છે, મતલબ કે શરૂ થઈ ગઈ છે તો સાથે સાથે લઈ જવાની વસ્તુ. તો પહેલાં આપણે વાત કરીએ કે તમારે ઓરિજિનલ કલરનું જે એડમિટ કાર્ડ હોય ને, એડમિટ કાર્ડ લઈ જવાનું છે એ ભાઈ ઓરિજિનલ કલર લેવાનું. તો એ ખાસ ધ્યાન રાખજો. એડમિટ કાર્ડ લઈ જજો, એમની 2 ઝેરોક્સ લઈ જજો અને સાથે સાથે એમનું કલરવાળું એડમિટ કાર્ડ લઈ જજો. પછી ઓરિજિનલ વસ્તુ શું લઈ જવાનું છે તમારે, જે એક્ઝામ સેન્ટર જે સીબીટી એક્ઝામ આવે, તો આ બીજી એક્ઝામ એવી છે કે જે સીબીટી પ્રમાણે લેવાશે. તો એનું કઈ રીતના છે, તો પહેલાં એમાં આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, બરાબર, આ 5 વસ્તુમાંથી કોઈ પણ એક લઈ જવાનું છે. યસ, કોઈ પણ એક વસ્તુ લઈ જવાનું છે. અત્યારે જે ગુજરાતમાં આપણે જે પ્રમાણે જોઈએ તો સૌથી વધારે એ લોકો આધાર કાર્ડનું જ કહે છે કે મોસ્ટ ઓફ પ્રોબેબલી એ લોકો પ્રાયોરિટી આધાર કાર્ડને આપે છે. તો તમારે આધાર કાર્ડ ઓરિજિનલ લઈ જવાનું છે, મતલબ કે આમાંથી કોઈ પણ એક ઓરિજિનલ લઈ જવાનું છે. તો એ ભૂલ્યા વિના લઈ જાજો. અપડેટ ન કરો, અપડેટ તો હવે જો કે થશે પણ નહીં. તો જે બી આધાર કાર્ડ છે કાં તો એના સિવાયનું પણ આ જોડે જોડે રાખજો. અગર જો અપડેટ ના હોય એડ્રેસ વાળું તો આમાંથી કોઈ બી ચાલશે. હવે વાત કરીએ એના સિવાયનું શું લઈ જવાનું છે. એના સિવાયની 2 પાસપોર્ટ સાઇઝના ફોટોસ લઈ જવાના છે. યસ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટો જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે અપલોડ કર્યા હોય. અને લાસ્ટમાં એક સાદી પેન. હવે તમે એવું કહેશો કે પેન કેવી લઈ જવાની છે, તો મારે તમને એ કહેવાનું છે કે પેન જે તમે મેટલવાળી લો છો એ નહીં, પેન એકદમ સાદી અને સિમ્પલ, જે આ 3 રૂપિયાવાળી પેન આવે છે આ પેન તમારે ત્યાં લઈ જવાની છે. આની જ એન્ટ્રી છે, બરાબર, આના સિવાયની એક બી પેનની એન્ટ્રી નથી. તો એ બી ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે વાત કરું, સાથે બીજી વોટર બોટલ ટ્રાન્સફરેબલ લઈ લેવાની છે, એ તો તમને ખ્યાલ જ હશે. તો આ વસ્તુ છે, એટલી વસ્તુ તમારે લઈ જવાની છે. હવે વાત કરીએ પોઈન્ટ નંબર 2 કે જે સિલેબસ પ્રમાણે તમારે કેટલા અટેમ્પ્ટ કરવાના છે. મોસ્ટ વધારે પડતા જે કેન્ડિડેટ હોય છે એ છે જીડીના જ હોય છે, જનરલ ડ્યુટીના. તો આપણે એને ધ્યાનમાં લઈને સિલેબસ થોડોક લખ્યો છે, જોઈ લઈએ. પહેલાં શું છે, જીકેના છે 15 ક્વેશ્ચન, જીએસના છે 15 ક્વેશ્ચન, રિઝનિંગના છે 5 અને મેથ્સના છે 15. તો જે તુક્કો કહેવાય કે જે બી તમને કહું છું કે તમે કદાચ જો તૈયારી એટલી બધી ન થઈ હોય, તમને સમય ના મળ્યો હોય તોની જ વાત છે. એ બી મતલબ કે એકદમ શું કહેવાય કે સાવ જોયા વગર નહીં, તમારે સિસ્ટમેટિકલી આમાંથી 20 ક્વેશ્ચન છે તો 20 ક્વેશ્ચન હું એવું કહું છું કે 20 ક્વેશ્ચન તમારે પૂરેપૂરો અટેમ્પ્ટ કરવાનો છે. આમાંથી જે તમારે સાયન્સ છે, બરાબર, જનરલ સાયન્સની જે 15 ક્વેશ્ચન આવે છે એમાં તમને વાંચ્યું છે એ પ્રમાણે તમે ટીક કરજો. આમાં પણ એ પ્રમાણે રિસ્ક લેજો, પણ આમાં રિસ્ક લઈ લેજો. નાનો મોટો ઓપ્શન કાઢી 4માંથી, જેમ કે 2, 4, 6, 8, નાનો મોટો ઓપ્શન કાઢીને જે રૂપાળો લાગે એ ટીક કરી લેજો. આ 20માંથી 20 અટેમ્પ્ટ કરજો જ. હું તો એવું જ કહીશ. એસએસસી જીડીમાં પણ મેં કીધું હતું, પણ એકદમથી એવું નહીં કે આંખો બંધ કરીને ABCD એ રીતના નહીં. તો આ વસ્તુને ધ્યાન રાખજો. 20 ક્વેશ્ચન આ અટેમ્પ્ટ કરવાના છે અને આમાંથી તમારે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે 30માંથી 20, મિનિમમ 20. એટલે કે મિનિમમ તમારે 40 ક્વેશ્ચન તો અટેમ્પ્ટ કરવા જ જોઈએ. અને જો તમારે ફાઇનલ આ વખતે એઆરઓમાં જે પ્રમાણે મેં કીધું છે એ પ્રમાણે કે આ વખતે એઆરઓ જામનગરમાં કેટલું અટકશે તો તમને ન ખબર હોય તો કહી દો, ગઈ વખતે 700 જેટલી વેકેન્સી હતી, એની પહેલા 200 પણ હતી. તો આ વખતે પણ ચાન્સીસ છે કે ઓછી વેકેન્સી હશે, તો તમારે મેરિટ લાવવું પડશે મિત્રો. એવું નહીં ચાલે કે તમે 30 અટેમ્પ્ટ કરીને આવી જાય અને પછી વિચારશો કે વારો આવી જશે. તો કદાચ રનિંગમાં તો વારો આવી જાય પણ ફાઇનલ મેરિટમાં વારો આવશે નહીં. એટલે તમારે મેક્સિમમ હું એવું કહીશ કે 50 સુધી તમારે જવાનું છે. પોઈન્ટ નેગેટિવ માર્કિંગ સાવ ઓછી છે, મતલબ અહીંયા જોઈ લો તમે કે 4 ક્વેશ્ચન ખોટા પડશે ત્યારે તમારું 1 ક્વેશ્ચન કપાશે. ક્વેશ્ચન તો ખાલી 50 હશે, માર્ક્સ 100 છે. તો હું તો એવું કહું કે આ 40 ક્વેશ્ચનથી પણ તમારે વધારે અટેમ્પ્ટ કરવાના છે.
બને ત્યાં સુધી. તો આ વસ્તુને ધ્યાન રાખજો. મેક્સિમમ 40 સુધી માર્ક આવે એ વસ્તુની ખાસ ધ્યાન રાખજો, તાકી તેની ફાઇનલ મેરિટમાં તમારો વારો આવે. આપણા ગ્રુપમાંથી, આપણા ગામમાંથી પણ શું કહેવાય કે જેટલા બી બોયઝ પાસ થયા હતા એમાંથી એક છોકરો પેરા કમાન્ડન્ટની ટ્રાયલ સુધી પહોંચી ગયો હતો. શું કામ? કેમ કે એનું મેરિટ સારું હતું. તો તમારે પણ મેરિટ સારું હશે ત્યારે તમારું ફાઇનલ થશે. વેકેન્સી વધુ હતી ગઈ વખતે, 700 જેટલી ARO જામનગરમાંથી હતી, તો આ વખતે એટલી તો નહીં જ હોય. તો મારું એ તમને કહેવાનું છે કે તમારે ક્વેશ્ચન અટેમ્પ વધારે કરશો તો જ તમારો વારો આવવાના ચાન્સીસ રહે મિત્રો. થોડા કહેવાથી નહીં ચાલે. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે વાત કરીએ કે SSC GD બાબતે તમે ઘણા દિવસોથી કહેતો હતો કે ભાઈ વિડીયો લાવો. હું તમને નેક્સ્ટ વિડીયો આપણો SSC GD નો જ હશે, અને એ બી કટ ઓફ નો લાવીશું. યસ, તો તમારો વેઇટ જે છે એ પૂરો થશે. ગુજરાતના જેટલા બી વિદ્યાર્થીઓ છે મેં બધા પાસેથી અપડેટ લીધું. આપણા કંઈક 700 ની આજુબાજુ જે મેં પોલ મૂક્યો હતો એમાં વોટ આવ્યા છે. તો એના આધારે અને થોડું ઘણું રિસર્ચ કરીને જે 700 ની આજુબાજુ પોલ જે વિદ્યાર્થીઓને મેસેજ આવ્યા હતા, અને મેં બી ઘણું બધું જાણ્યું છે, પૂછ્યું છે એકબીજા ત્રીજા દ્વારા કે કેટલું આમાં રહી શકે એમ છે, કેટલું જઈ શકે એમ છે. તો એના દ્વારા આપણે નેક્સ્ટ વિડીયો SSC નો કટ ઓફ નો લાવીશું. ત્યાં સુધી તમે રનિંગ કરતા રહેજો મિત્રો, ભૂલ નહીં કરતા. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. હોપ છો તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો પ્લીઝ આને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તાકી અમને પણ આનું મોટિવેશન મળે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.